રાજકોટના લોધિકા ગ્રામ પંચાયતની જમીન કૌભાંડ સામે આવ્યું હતું. આ મામલે હવે મહત્વની અપડેટ સામે આવી છે, જેમાં લોધિકા વિવાદિત મહિલા સરપંચને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તો જમીન કૌભાંડ તપાસ બાદ ડીડીઓ દ્વારા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ મામલે તપાસ બાદ 16 મે 2025ના રોજ લોધિકાના સરપંચ સુધાબેન વસોયાને કલમ નંબર 57(1) મુજબ સસ્પેન્ડ કરવામાં આવ્યો. તો સરપંચ સામે આ કાર્યવાહી ડીડીઓ આનંદ સુરેશ ગોવિંદ દ્વારા જમીનમાં ગેરરીતિ બદલ કરવામાં આવી છે. તો ઉલ્લેખનીય છે કે લોધિકાના જૂના તેમજ નવા ગામ મળતરમાં કુલ 14 પ્લોટ ખુલ્લી હરાજી કર્યા વગર મળતિયાઓને વેચી દેવાના અને 13 પ્લોટના દસ્તાવેજ કરી દેવાની ઘટના સામે આવી હતી, જેમાં સુધા વસોયા પર આરોપ છે કે તેમણે ગ્રામ પંચાયતની જમીન આ પ્લોટની ગેરકાયદેસર રીતે હરાજી કરી. આ હરાજીમાં નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું અને અનૈતિક રીતે જમીનની ફાળવણી કરવામાં આવી હોવાનું જણાવાયું છે. તો સરપંચ સુધાબેન વસોયાએ તાલુકા વિકાસ અધિકારીને જાણ કર્યા વિના તેમજ કોઈપણ પરવાનગી વિના લોધિકાના જૂના તેમજ નવા ગામ તળમાં કુલ 14 પ્લોટની વારંવાર હરાજી કરી નાખી હતી. આમ સુધા વસોયાએ સત્તાનો દુરુપયોગ કરીને આ કૌભાંડને અંજામ આપવાનો આરોપ છે. આ પહેલા આ કૌભાંડમાં સરપંચનો સાથ આપનાર તલાટી મંત્રી BL મકવાણાને ફરજ મોકૂફ કરાયા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.